આ રામેશ્વર મહાદેવ મંદિર 300 વર્ષ પુરાણું છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં જ છો. તો ગાઈઝ, સવારમાં આજે હું અને કરણ મહાદેવના દર્શન કરવા માટે ગુંછડી ગામે આવ્યા છીએ. તો ચાલો ગાઈઝ, આપણે મહાદેવના દર્શન કરવા માટે જઈએ. તો ગાઈઝ, અમે છે ને લક્ષ્મીપુરાથી સીધા અહીંયાથી વડનગરથી સીધા અહીંયા આવી ગયા છે. તમે જુઓ છો સામે આ ગુંછડી ગામનું બોર્ડ આવેલું છે. તો હું અને પિન્ટુભાઈ આજે મહાદેવના દર્શન કરવા માટે જવાના છે. તો ચાલો ગાઈઝ, આપણે ફટાફટ ત્યાં પહોંચી જઈએ. તો ગાઈસ, ફાઇનલી અમે મહાદેવના દર્શન કરવા માટે મંદિરે પહોંચી જ ગયા છીએ. તો ચાલો કરણભાઈ, મહાદેવના દર્શન કરવા ફટાફટ જઈએ આપણે. ગાઈસ, અમે પિન્ટુભાઈ બે જણા દર્શન કરવા માટે આવી ગયા છે. અહીંયાથી તો સરસ દેખાય છે. હવે ગાઈસ, અંદર પણ જઈએ, જ્યાંથી મહાદેવના આપણે દર્શન કરીએ. પહેલાં તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો નજારો છે. અને ગાઈસ, હા, આ મંદિરનું છે ને ચારે બાજુ દરવાજા છે. એટલે આપણે ગમે તે સાઈડ છે ને ચાર બાજુ દરવાજા, ત્યાંથી ગમે તે દરવાજાથી આપણે જઈ શકીએ છીએ. પણ આપણે ગાઈસ, કરણભાઈ આ બાજુ થઈને જોઈએ. તો ચાલો કરણભાઈ, આપણે છે ને દર્શન કરી લઈએ ફટાફટ પહેલાં. તો પછી બીજું બધું ફરવાનું એકદમ સરસ નજારો છે ગાઈસ. પણ છે ને આપણે પહેલાં દર્શન કરી લઈએ, પછી બીજું બધું ફરી લઈએ. અમારું ગામ કયો છે ને એ અહીંયા બરાબર એ વખતે તો પિન્ટુભાઈ, ચાલો આપણે અંદર જઈએ દર્શન કરવા માટે. હોય પૂર આવ્યા તો પાણી તો ગાઈસ, અમે તો દર્શન કરી લીધા છે. તમે પણ આવજો દર્શન કરવા માટે. કેટલું સરસ મજાનું મંદિર છે. તો ચાલો ગાઈસ, બહાર પણ ફરવાનું છે, તો આપણે ફરી લઈએ. ખરેખર પિન્ટુભાઈ, આજે તો મહાદેવના એકદમ સરસ મજાના દર્શન થઈ ગયા છે. કેમ કે આવી જ પ્લેસ છે ને ગાઈસ, આવું શાંત પ્લેસ ક્યાંય છે નહીં. અને અહીંયા તમે જોયું સરસ મજાના દર્શન કરવા પણ મળે છે. અને શિવલિંગ ઉપર આપણે પાણી ચડાવવા પણ મળે છે. અને ગાઈસ, અહીંયા છે ને ચારે બાજુથી આવવાના રસ્તા છે. આ બાજુથી પેલી બાજુ ચાર રસ્તા છે મંદિરની. તમે ગમે તે બાજુ આવો. આ બાજુ છે પિન્ટુભાઈ, આપણે ચાલો પેલી બાજુ પણ જોઈએ. ગાઈસ, જો એક કેવું સરસ મજાનું જેવું બનાવવામાં આવ્યું છે. જોવાની તો સરસ મજા આવે. કેમેરામાં ગમે તે લાગતું હોય ગાઈસ, પણ રિયલમાં તો એકદમ સારી જગ્યા છે. અને અહીંયા કાંઈ જો આ બાજુ પણ રસ્તો છે. અહીંયા શિવલિંગ પણ છે. કાંઈ જો નવું જ છે. એકદમ શાંતિપ્રિય વાતાવરણ છે મંદિરનું ગાઈસ. અમે તો આ મંદિરનું છે શાંતિપ્રિય લુક છે ને બીજા મંદિરમાં અમને તો કાંઈ જોવા નથી મળ્યું કરણભાઈ. તો ચાલો હવે બહાર પણ જઈએ. કરણભાઈ, આ બાજુ પણ એક દરવાજો છે. તો ચાલો કરણભાઈ, આપણે હવે છે ને બહાર જઈએ, કારણ કે મંદિરના દર્શન તો આપણે કરી લીધા છે. બહાર પણ બગીચો છે, બાગ અને ઘણું બધું ફરવાનું છે. તો ચાલો કરણભાઈ, બહાર જઈએ અમે. તો કરણભાઈ, અહીંયા છે ને આપણા મંદિરની બેક સાઈડ ઈચ્છાપુરથી બેલ છે કરણભાઈ. ત્યાં આપણે જઈએ અને આપણી પણ ઈચ્છા હોય ને તે આપણે ઈચ્છા કરીને બેલ વગાડીએ તો કેવું લાગે છે. ચાલો જોઈએ આપણે ફટાફટ. આ છે ઈચ્છાપુરથી બેલ, તમે જોઈ શકો છો. તો ચાલો ગાઈઝ, આપણે ત્યાં જઈએ અને હું પણ મારી ઈચ્છાથી બેલ વગાડીશ. મને જે ગમે છે ત્યાં હું સ્મરણ કરીશ ગાઈઝ. તો ગાઈસ, બેલનું વજન તો બહુ વધારે જ છે કરણભાઈ. મેં તો મારી ઈચ્છા યાદ કરીને બેલ વગાડ્યું છે. તમે પણ ટ્રાય કરો. તો ગાઈસ, તમે પણ આવજો અહીંયા ઈચ્છા પૂરી કરવા માટે. તો પિન્ટુભાઈ, આ 250 કિલોનો બેલ લગાવવામાં આવ્યો છે ગાઈસ. જો અમે તો મારી ઈચ્છા સ્મરણ કરીને એક વખત વગાડી દીધું છે. ચાલો પિન્ટુભાઈ, તમે પણ જે કર્યું. હવે ચલો ગાઈસ, આપણે પેલી બાજુ ગાર્ડન બાજુ જઈએ. ખરેખર કરણભાઈ, જગ્યા એકદમ સરસ બનાવી છે. ચાલો હવે છે ને આપણે કરણભાઈ પેલી બાજુ ગાર્ડન છે ત્યાં જોવા જઈએ આપણે. તો ગાઈસ, આ મંદિર છે ને હમણાં નવું બનાવવામાં આવ્યું છે. અહીંયા કાકો સ્વયંસેવકનું કામ કરે છે. અને કાકા તમને કહે છે આ મંદિર કેવી રીતે શું કામ બનાવવામાં આવ્યું છે એના વિશે થોડી માહિતી આપશે તમને. કાકા, કેવી રીતે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે? આ રામેશ્વર મહાદેવ મંદિર 300 વર્ષ પુરાણું છે. 300 વર્ષ જૂનું શિવલિંગ હતું અને મંદિર હતું. એને
પહેલાં ગામ અહીંયા હતું, હવે ગામ ત્યાં વસ્યું. એ મંદિરને મહાદેવની કૃપાથી હવે શિવલિંગને ટચ કર્યા વગર, શિવલિંગ એજ ઇટ ઇઝ રાખીને આખું મંદિર 4 વેદ પ્રમાણે, સનાતન સંસ્કૃતિના વેદ પ્રમાણે 4 વેદ પ્રમાણે 4 પ્રવેશ દ્વાર વાળું મંદિર બનાવ્યું છે. સામવેદ, ઋગ્વેદ, અથર્વવેદ ને અજુર્વેદ. અંદરનું ગર્ભગૃહ 20 ફૂટનું છે અને 20 ફૂટથી ઉપર જે ગર્ભગૃહની અંદર શિવલિંગનો ભાગ છે 51 ફૂટની ઊંચાઈ છે. જે આપણા 51 શક્તિપીઠ માતાજીના 51 શક્તિપીઠના એ પ્રમાણે વાસ્તુશાસ્ત્રને સંપૂર્ણ ધ્યાનમાં રાખીને આ મંદિર આખું ડેવલપ કરવામાં આવ્યું છે. મંદિરની બાજુમાં શિવને પ્રિય બીલી વૃક્ષ, બીલીપત્ર 1051 બીલી વૃક્ષ છે. આખું બીલીવન તૈયાર કરેલું છે મંદિરની બાજુમાં, જે આખા ગુજરાતમાં કોઈ શિવ મંદિરમાં આપણને આટલા બીલી વૃક્ષ જોવા નહીં મળે. મંદિરની બરાબર સામે નક્ષત્રવન, 27 નક્ષત્ર, બ્રહ્માંડના 27 નક્ષત્ર પ્રમાણે જે વૃક્ષ આવતા હોય એ પ્રમાણે 27 વૃક્ષ સાથેનું આખું નક્ષત્રવન તૈયાર કરેલું છે. એટલે કોઈ પણ વ્યક્તિ હોય એના આરાધ્ય વૃક્ષ જે હોય એની નીચે બેસીને એ પોતે પોતાના એની જન્મકુંડળી પ્રમાણે વિધિ કરી શકે અને એનું ફળ મેળવી શકે. એની સાથે નક્ષત્રવનની પાછળ 108 પ્રકારની ઔષધિ, જે અત્યારે ઔષધિ લગભગ લુપ્ત થઈ ગઈ છે. આજના બાળકોને મોબાઈલમાંથી ઊંચા આવતા નથી, સોશિયલ મીડિયામાંથી બહાર નથી નીકળતા અને એમને જે આ ઔષધિનું બિલકુલ જ્ઞાન નથી, એવા સ્કૂલના બાળકોને આ નક્ષત્રવન અને ઔષધિવનની માહિતી આપવા માટે એક આખું 108 પ્રકારની ઔષધિ તૈયાર કરેલી છે, ઔષધિ વન. એમાં દરેક ઔષધિના આગળ બારકોડ લગાવેલું છે, QR, કે જે તમે મોબાઈલથી સ્કેન કરીને એની સંપૂર્ણ માહિતી મેળવી શકો. બીજું, અમારે અહીંયા જે સ્કૂલના પ્રાઇમરી સ્કૂલના બાળકો આવે છે એમને બટુક ભોજન તરીકે અહીંયા સંસ્થા તરફથી ફ્રી ભોજન આપવામાં આવે. એમનો પ્રવાસ શૈક્ષણિક હોવો જોઈએ. માનો કે નક્ષત્રવન, ઔષધિવનની માહિતી. એકલું ધાર્મિક પ્રવૃત્તિને જ અમે ધ્યાન નથી આપ્યું, અમે પર્યાવરણ, આપણી સનાતન સંસ્કૃતિ, ઔષધિ, ટૂંકમાં સનાતન ધર્મને જાગૃત કરવાનું આ અમારું અભિયાન છે. આ કાકાએ આપણે કેવી સરસ મજાની માહિતી આપી છે અને આ ગાય જગ્યા એકદમ સરસ જગ્યા છે. અહીંયા નાના બાળકો માટે સ્કૂલ ટ્રીપ માટે સરસ જગ્યા છે, કેમ કે ગાય અહીંયા જે વાતાવરણ છે ને એકદમ શાંત છે અને ઉપરથી આપણા સનાતન ધર્મને લગતું અહીંયા સ્ટેટ બનાવવામાં આવ્યું છે. અહીંયા ગાર્ડન છે, મંદિર છે અને આ મંદિરની ખાસિયત ગાય જે છે કે ચારે બાજુ જે રસ્તા છે ને, આવું મંદિર આખા ગુજરાતમાં ક્યાંય બન્યું નથી. આ પહેલી વાર જ અહીંયા નવું મંદિર બનાવવામાં આવ્યું છે. તો આ કાકાએ આપણા માટે સરસ માહિતી આપી છે, એમનો પણ આભાર છે. તો ચાલો પિન્ટુભાઈ, આપણે ગાર્ડન બાજુ પણ જોવા માટે જઈએ. ઔષધિ બધું ઘણું બધું એવું નક્ષત્ર પ્રમાણે બનેલું છે, તો એ બાજુ આપણે આંટો મારવા જઈએ. તો ચાલો ગાઈસ, આપણે નક્ષત્રવન અને ઔષધિવન તરફ જઈએ. આ છે નક્ષત્રવન, તમે જોઈ શકો છો. આ છે ઔષધિવન. જ્યાં ઘડીએ તમે જોઈ શકો છો કે જે ઔષધિનું નામ છે ને, ત્યાં આગળ ગાઈસ QR કોડ આપેલો છે એક. તો તે QR કોડ તમે એને સ્કેન કરશો એટલે એ ઔષધિની તમને તમામ માહિતી તમને મળી જ જશે. તો ગાઈઝ અહીંયા છે ને બાળકો માટે સરસ અહીંયા ગાર્ડન પણ બનાવ્યું છે. અહીંયા રમત ગમતના સાધનો પણ મૂકવામાં આવે છે. હિંચકા છે, ચકેડી છે, બધું છે. બીજું પેલી બાજુ જઈએ આપણે. ચલો, હા ચાલો. કરણભાઈ, અહીંયા તો છે ને એકદમ સરસ મજાનો હોમ બનાવ્યો છે મહેંદી દ્વારા. તમે જોઈ શકો. મેં તો આ ચીજ નોટિસ કરી કરણભાઈ, મને તો એકદમ અદ્ભુત લાગ્યું કરણભાઈ. હા પિન્ટુ, મહેંદી દ્વારા અહીંયા હોમ બનાવવામાં આવ્યો છે, એકદમ સરસ જ દેખાય છે. અને પિન્ટુભાઈ પેલી બાજુ 151 બીલીપત્ર છે, એ બાજુ પણ જોવા જઈએ આપણે. ચાલો. આપણે બીલીવનમાં આવી જ ગયા છે. અને હા કરણભાઈ, તમે કહેતા હતા ને કે 151, પણ 151 નહીં, 1100 બીલીપત્ર અહીંયા રોપવામાં આવે છે. તો કરણભાઈ સામેની તરફ જો કેટલા સરસ લાગે છે. પિન્ટુ, અહીંયા 1100 બીલીપત્ર રોપવામાં આવે છે, જે દેખાવામાં સરસ જ લાગે છે, કેમ કે અહીંયા મહાદેવજીને અહીંયા પત્ર ચડાવવામાં આવે છે ને. અહીંયા ગાઈસ 1100 ટોટલ 1100 લગાવવામાં આવે છે રોપ. એટલે તમે સમજી શકો કેવું સરસ મજાની અહીંયા વાડી જેવું, વન જેવું બનાવવામાં આવ્યું છે અને એકદમ ફાઇન જ દેખાય છે ગાઈસ. તમે જોઈ શકો છો સામે પણ કેવું સરસ દેખાય છે. તો ચાલો કરણભાઈ, આપણે ઔષધિ વન અને બીલીપત્ર વન તો જોઈ જ લીધું છે. તો ચાલો આપણે મંદિર તરફ પાછા જઈએ. તો ગાઈસ, આજે તો મહાદેવના દર્શન કરીને મારું મન તો એકદમ શાંતિ થઈ ગયું છે. તો ગાઈસ, આઈ હોપ તમને આજનો બ્લોગ સારો લાગ્યો જ હશે. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો ગાઈસ.